નમસ્કાર. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ગીજુભાઈ બધેકા ચેર અંતર્ગત એક સપ્તાહથી ગીજુભાઈ બધેકાની જન્મ જયંતિનું જે પર્વ ઉજવવામાં આવી રહ્યું છે તેમાં 15મી તારીખ તો આવતીકાલે છે, પરંતુ બાળકોના ગીજુભાઈ માટે તો જીવનભર પ્રત્યેક દિવસ એ બાલ દેવો ભવ હતો. તો એવા ગીજુભાઈ માટે બુચ સાહેબે બાલદર્શનમાં જે પંક્તિઓ લખી છે ગીજુભાઈના વ્યક્તિત્વ દર્શન કરાવતી, તે આજે મારે તમારી સમક્ષ પ્રસ્તુત કરવી છે. તેમણે લખ્યું છે કે આવા હતા ગીજુભાઈ, લાંબી લાંબી મૂછો અને માથે પાખા વાળ, હસે તારે સોહાય રૂપાળી દંતમાળ, જીવ જેવા વહાલા એને નાના નાના બાળ, જીવ જેવા વહાલા એને નાના નાના બાળ, મૂછો જાણે બાલે બાલે બોલે બાલ બાલ, મંત્રેશ્વરી વાંચી પામી જાતે લીધી દીક્ષા, મંત્રેશ્વરી વાંચી પામી અને જાતે લીધી દીક્ષા. મંત્રેશ્વરી એટલે મેડમ મોન્ટેસોરીની જો મોન્ટેસોરી મેથડ છે એને મંત્રેશ્વરી કહેતા, કે એને એક મંત્રણ સમાન ગીજુભાઈએ આત્મસાત કરી અને એની દીક્ષા લીધી. જીવનનું કામ એનું બની બાલ શિક્ષા, ટેકરાની ટોચે ચડી ફેલાવ્યો સંદેશ, મા બાપને માસ્તરો છે બાલ પરમેશ. ગીજુ બીજું જાચે નહીં, જાચે દેજો દેવા, આશીષ કે ભવો ભવ કરું બાલ સેવા. તો ગીજુભાઈ બધેકાએ ભાવનગરમાં ટેકરી પર જે બાળ મંદિરની અંદર એક કાર્ય કર્યું, એ ટેકરી જાણે બાલ શિક્ષણનું માઉન્ટ એવરેસ્ટ બની રહ્યું છે, જેને આજ સુધી કેટલાય લોકો તેને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગીજુભાઈ માટે સુંદરમે પણ સરસ મુક્તક લખ્યું છે કે આપણી બાલ સૃષ્ટિનો બ્રહ્મા કો ભદ્ર રૂપનો, કુણી કઈ જિંદગીઓનો કારીગર કલમી બન્યો, ત્રાસને દમદાટીને ઉપેક્ષા શિર જોડીમાં, રીઝાતા બાળકો કેરો મોક્ષદા આદિ એ બન્યો. તો આ એક જે ગીજુભાઈ બધેકાની એક ઉમદા વ્યક્તિત્વ, અને સાથે સાથે એમ કહી શકીએ કે આજ સુધી આપણને એવો બીજો બાળ કેળવણીકાર હજી મળ્યો નથી, એવું એક આદર્શ પૂરું પાડનાર આ મહામાનવને પુનઃ એકવાર સાદર વંદન.